પર્વતભાઈ એક એવો ભગત થયો કે જેને જિંદગીમાં આ દુનિયાનો કોઈ ઘાટ નથી થયો. તમે વિચારો, એકનો એક દીકરો જ્યારે માંદો પડ્યો ને મરવાની એની ઉપર છે ને પુરુષોત્તમનો પત્ર આવ્યો કે ગરડે આવો, સમજ્યા ને, છોકરાને મરતો મૂકીને, એકનો એક છોકરોને મરતો મૂકી અને જ્યારે ચાલતા થયા, જ્યાં ભાગોળમાં આવે, છોકરાએ દેહ છોડ્યો અને પાછળ માણસ દોડતું દોડતું આવ્યું ને કે પર્વતભાઈને કીધું, પટેલ છોકરાએ દેહ છોડી દો. તો બાળી દેજો, જાઓ. તમે વિચારો એની કેવી સ્થિતિ છે. બાળી દેજો એમ બોલાય, બાળી દેજો હે બોલાય? તો લેંગો ધોવાનો બાકી રહી ગયો કે કેમ? તો થોડું કામ સમય આવી ગયો ને એટલે આજ ન સભામાં ઘરે કાંઈ કામ ન વાળું હે બોલો. આમ કહીને ઉભા રહીએ આપણે. છોકરો મરી ગયો જાને તો કે બાળી દેજો, અને આવી ગયા. બોલો, આવી ઊંચી સ્થિતિએ પહોંચ્યા છે, આટલી ઊંચી સ્થિતિએ પહોંચ્યા છે જાને. હા, મહારાજ બ્રહ્મુનિને પૂછે, એવા ભગત થયા છો? મહારાજ કેવા? તો પર્વતભાઈ જેવા. તો કે ના, જેવા નથી થયા. તમે વિચારો તો ખરા, એ ભગત કેવો હશે? બ્રહ્મમુનિને મહારાજ પૂછે, આવા ભગત થયા છો? કેવા કેવા? પર્વતભાઈ જેવા ભગત થયા છો? મહારાજ એ વાત નથી થયા. આમ બ્રહ્મમુનિ કે એ તો એવા જ હતા, પણ આપણે શીખવાડવા બધું. હો, આપણે શીખવાડવા, સમજ્યા ને. આપણે પાવર ના આવે ને, હું કંઈક મોટો ભગત છું. હા, સાંભળ્યું?